નમસ્કાર ખેડૂત મિત્રો. તો હાલની અંદર જે કપાસની અંદર તમે જોઈ શકો છો કે એનો વિકાસ જુઓ તો એકદમ સારામાં સારો વિકાસ થયેલો છે. અને કોઈ પણ જાતની આમાં કાંઈ વસ્તુ ઘટે જ નહીં, એટલો બધો વિકાસ થયેલો છે કે અને કુળેપની અંદર જુઓ કે એની ગ્રીનહરી જુઓ કપાસની અંદર, તો એકદમ સારામાં સારી કપાસની અંદર તમે આ જોઈ શકો છો કે આ બ્લોકની અંદર કેવો કપાસનો વિકાસ થયેલો છે. તો આ કપાસની અંદર જે વિકાસ થવાનું કારણ જુઓ તો તમને હું જણાવીશ કે આજથી 20 દિવસ પહેલાં ખરેખર મેં જે આ ટ્રાસિડ દવા છે, આ ટ્રાસિડ દવાનો ઉપયોગ કર્યો હતો. કે ઘણા બધા વિસ્તારની અંદર હું આમ ફિલ્ડમાં જતો હતો અને મેં એક ઠેકાણે ડેમો જોયો હતો કે આની અંદર ટ્રાસિડનો ઉપયોગ કર્યો હતો. તો એની ભલામણ પ્રમાણે મેં પણ ટ્રાસિડનો ઉપયોગ કર્યો. ખાલી 100 ml જ લીધું હતું અને 5 પંપનો છંટકાવ કર્યો હતો અને જે એક પંપની અંદર 20 ml નાખ્યું હતું. તો આ ટ્રાસિડનો ઉપયોગ કર્યા પછી આમાં મને ઘણો બધો ફાયદો જોવા મળે છે કે હાલની અંદર ત્યારે દવા છાંટ્યા પહેલાં એકદમ કપાસ એકદમ કુકડાઈ ગયેલો હતો. બીજા નંબરમાં જોઈએ તો પાંદની નીચે થ્રીપ, લીલી પોપટાઈ અને સફેદ માખી, તો આવું બધું જોવા મળેલું હતું. અને આજથી 20 દિવસ પહેલાં જ્યારે છંટકાવ કર્યો ત્યાર પછી જ એની રોનક શરીરની અંદર ઘણો બધો ફેરફાર જોવા મળ્યો કે 20 દિવસ થયા તો પણ આની અંદર કોઈ પણ જાતનો રોગ જોવા મળતો નથી. નથી લીલી પોપટાઈ, નથી સફેદ માખી કે નથી મોલો મસી આવેલો. તો આ 20 દિવસ પછીની અંદર જુઓ તો આ કપાસની અંદર લગભગ 1.5 ફૂટનો ઓછામાં ઓછો વિકાસ થયેલો છે. તો શરૂઆતમાં આવડો હતો અને 1.5 ફૂટનો વિકાસ તો થયો. અને સાથે સાથે જુઓ તો આની અંદર કુળેપ એટલી ગજબની છે કે કોઈ ન પૂછો વાત. આની કુળેપ જ એટલી છે કે હાલની અંદર જુઓ તો આનો વિકાસ એટલો છે. અને જે ફાલની અંદર પણ ઘણો બધો સુધારો જોવા મળે છે. અને બીજા નંબરની અંદર એ કપાસની અંદર હાલની અંદર જુઓ તો 20 થી 25 ઝીંડવા કમ્પ્લીટ બેસી ગયેલા છે. તો જે આ ટ્રાસિડ રહ્યું એ ટ્રાસિડ ખરેખર આમ તો ઘણું બધું મોંઘું છે, પણ ખરેખર જે છંટકાવની અંદર તમે ગણતરી કરો તો આ 20 દિવસથી કોઈ પણ જાતની મેં દવા જ નથી છંટકાવ કરેલો. એટલે 20 દિવસની કોઈ જાતની દવાનો છંટકાવ નથી કર્યો. એટલે આપણને આમ સસ્તું પડે છે. જે 180થી માંડીને 200 રૂપિયાનો આપણે પંપ પડતો હોય છે. મેં ખાલી આ 5 પંપનો છંટકાવ કર્યો હતો અને એનો વિકાસ જોવો તો વિકાસની અંદર સારામાં સારો વિકાસ જોવા મળ્યો છે. પછી કોઈ પણ જાતનો જે આપણે જોઈએ તો કોઈ પણ જાતનો કોઈ રોગ જ આની અંદર ખરેખર જે 20 દિવસ થયા કોઈ પણ જાતનો રોગ આવ્યો નથી. અને મારી ભલામણ પ્રમાણે જે આ ટ્રાસિડ એ ટ્રાસિડનો ખરેખર ખેડૂત મિત્રોએ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આનું રિઝલ્ટ એ લાંબા સમય સુધી ટકી રહેશે. ઘણી બધી એવી પણ દવા હોય છે કે આપણને ખાલી દવા છાંટ્યા પછી અઠવાડિયે 10 દિવસે પાછી ફરજિયાત આપણે છાંટવી પડતી હોય છે. એટલે એવું નથી કે આ કપાસની અંદર, તો આ કપાસની અંદર નહીં પણ રીંગણી, મરચી ગમે એ જે આપણે પાક હોય એની અંદર ખાલી છંટકાવ કરી અને એક પંપનો દાદો નહીં પણ એક પંપનો ખરેખર તમે ખાલી ડેમો કરી દેજો, એનો છંટકાવ કરી દેજો. ખરેખર આનું રિઝલ્ટ સારામાં સારું મળે છે. એટલે જે અદામા કંપનીનું ટ્રાસિડ રહ્યું એ નવી ટેકનોલોજી સાથે જે આપણને બજારમાં આવેલું છે. અને જે આ ટ્રાસિડનો ઉપયોગ કરો તો એની અંદર મારી ભલામણ પ્રમાણે જે કપાસની અંદર 20 ml નાખી, મને ખરેખર એને કીધું હતું કે 25 ml નાખજો, પણ મેં ખાલી 20 ml નાખીને પણ ઉપયોગ કર્યો હતો. તો પણ સારામાં સારું આનું રિઝલ્ટ મળ્યું છે. એની અંદર કાંઈ ઘટે જ નહીં. અને કપાસની અંદર ગ્રીનહરીથી માંડે અને એનો વિકાસ જુઓ તો સારામાં સારો જોવા મળે છે. એટલે મારી ભલામણ પ્રમાણે જે આ કપાસની અંદર ટ્રાસિડનો ખરેખર તમે ઉપયોગ કરજો અને બીજા ખેડૂતને પણ ઉપયોગ કરવાનું કહેજો. કારણ કે આની અંદર ઘણા બધા જે 20 દિવસ થયા પણ તો કોઈ પણ જાતનો હજી સુધી કોઈ રોગ જોવા નથી મળ્યો. એટલે ખરેખર ખેડૂત મિત્રોએ જે આ ટ્રાસિડનો ઉપયોગ કરવો જોઈએ અને બીજાને પણ આવી ભલામણ કરતા રહેજો. એટલે મારા અનુભવ પ્રમાણે મારા જ ખેતરની અંદર, હું કોઈ વેપારી કોઈ એવું કાંઈ વસ્તુ નથી, પણ ખરેખર આની અંદર મારો અનુભવ બોલે છે અને સારામાં સારો વિકાસ થયો છે. એટલા માટે થઈ અને બીજા ખેડૂતને હું ભલામણ કરું છું. અને વિકાસથી માંડે અને દરેક વસ્તુની અંદર આપણને ફાયદો છે અને 20 દિવસ સુધી લાંબુ એનું રિઝલ્ટ મળે છે. એટલા માટે થઈ અને ટ્રાસિડનો ઉપયોગ કરજો અને બીજાને ઉપયોગ કરાવતા થાયજો. તો એવી હું આશા રાખું છું. અને બીજા વિડીયાની અંદર પાછા આપણે મળીશું અને કપાસના આવા અવનવા વિડીયા પાકને લગતા તમને જોવા મળશે. અને આ ચેનલની અંદર જે તમે લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરતા રહેજો, જેથી કરીને આવા અવનવા માહિતી તમને મળતી રહે. કારણ કે હું એક ખેડૂત જ છું, મારે કોઈ બીજી વસ્તુ નથી. ખરેખર
જે માહિતી તમને આવી ઘણી બધી આવી અમુક રિઝલ્ટ મળતા હોય, અમુક દવાની માહિતી મળતી હોય, એટલે એની અંદર વિડીયો તમને ખેતીને લગતા જોવા મળશે. તો ફરી પાછા બીજા વિડીયોમાં મળીશું.